તો વેલકમ મિત્રો, ફરીથી એકવાર વિડીયોમાં તમારું સ્વાગત છે। જય સદીમાં બધાને ગુડ મોર્નિંગ। બધા કેમ છો? આઈ હોપ કે બધા રેડીને ટકાટક જ હશો। તો આપણે ઉઠીને નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે। હવે આજનો પ્રોગ્રામ કરીએ પહેલાં આપણે હજુ માતાજીના દીવા અગરબત્તી બાકી છે, ધૂપ ધુમાડા કરી લઈએ, માતાજીને મનાઈ લઈએ, પછી આગળનું કામકાજ ચાલુ કરીએ। તો આ છે આપણા ઘરમાં નાનું મંદિર, અને સાઈડમાં તમે જોઈ શકો અમારા મધર છે, અને અમારા મધર અને ફાધરનો ફોટો છે લગભગ એમની વખતનો, અને પાછળ વાડામાં પણ સદીમાનું એક મંદિર છે, એ બી તમને બતાવું। તો તમને બધાને એવું થયું હશે કે મંદિર કેમ એવું છે, તો એવું કંઈ છે નહીં, પણ હજુ આપણે એ રૂમ બનાવવાની બાકી છે। જે તે દિવસ માતાજી વેળા વાળશે, એમાં સદી શીખોતર લાજ રાખશે અને તમારા બધાનો આવો જ સપોર્ટ રહેશે, આપણે એ રૂમ પણ બનાવીશું અને માતાજીનો મઠ પણ બનાવીશું। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે દીવા થઈ ગયા છે। હવે આપણે નાસ્તો કરીશું। અમારા યશરથભાઈ નાસ્તો લઈને આવી ગયા છે। નાસ્તો કરીને હવે આપણે જવાનું છે ખેતરમાં। ખેતરમાં આજે થોડુંક કામ છે। વિપુલભાઈ આવી ગયા છે આપણને લેવા માટે। હવે આપણે બાઇક લઈને જઈશું ખેતરમાં। કેમ છો વિપુલભાઈ? આ છે અમારા ગામનું અંબેમાનું મંદિર। અમારું બસ સ્ટેન્ડ કંઈક આવું છે। આ છે અમારા મિત્રો સંગ્રામસિંહ, એમના ઘર નજીકથી નીકળશું આપણે। એમના ઘર નજીક રહીને જવાય આપણા ખેતરના। તો મિત્રો આપણે આવી ગયા છે આપણા ખેતરમાં। તમે જોઈ શકો ખેતરમાં તો આપણે કામ પતાવીને પછી પાછા ઘેર જઈશું। ખેતરનો નજારો તો જે ગામડામાં રહેતા હશે એમને ખબર હશે કે ખેતરમાં કેવું હોય વાતાવરણ, અને ગામડાનું વાતાવરણ કેવું હોય, અને જે સિટીમાં રહેતા હોય એમને મજા આવે આ બધું જોવાની। ચલો તો હું થોડું કામ કરી લઉં। તો આપણે ઘેર આવતા હતા, આપણા મિત્ર મનુભાઈ જે મણિપુરના છે, એમની ગાડી થોડીક તકલીફમાં આવી ગઈ છે, તો ગાડી બગડી ગઈ છે। તો હવે કારીગર કોઈ બોલાવીએ અને રિપેર કરાવીએ એવી ઈચ્છા છે। હવે વિચારના ચાલે છે, ને સામે આપણી ગાડી પડી છે। તો હવે મનુભાઈને આપણે ઘરે મૂકી અને આવી ગયા છે પાછા આપણા ઘરે। તો હવે જમીન થોડી વાર હવે આરામ કરવો પડશે, કારણ કે થાક બહુ લાગી ગયો છે। ગાડીમાં મથ્યા, અમારાથી જેટલી કારીગરી થતી એટલી કરી, પણ હવે આગળ કંઈ થાય એવું છે નહીં, એટલે ગાડી અહીં મૂકી હું એમને ઘેર છોડી આવ્યો છું। તો મિત્રો આપણે સાંજનો સમય થઈ ગયો છે 4:30નો। આપણે નીકળી ગયા છે વિપુલભાઈને આમ ફરવા માટે, કેનાલ પર ફરવા માટે આ છે। આખો દિવસ કંટાળો આવી જાય ઘરે, એટલે થોડુંક ટાઈમપાસ કરવા માટે નીકળવું પડે આવું। તમે જોઈ શકો છો રણુજાનો સંઘ અહીંયા છે, બધા ચાલતા જાય છે રણુજા। તો મિત્રો પ્રવાસવાળા ભાઈઓને મળીને આપણે પાછા નીકળી ગયા છે વચ્ચેસર જવા માટે। તો અમારા વિપુલભાઈને નાસ્તો કરવાનો થઈ ગયો છે, પકોડીવાળો હોય, પકોડી ખાઈ આવીએ અને થોડું ફરતા આવીએ। તો અમે ઉદલપુર બજારમાં રખડીને પાછા આવી ગયા છે ગયેલા પકોડી ખાવા માટે, પણ કઈ પકોડીમાં રાગ આવ્યો ના। શું કહેવું વિપુલભાઈ તમારું? પકોડીમાં મજા હતી? કઈ કશું નથી મજા। સાંજના 5-6 વાગે એટલે રોજ આપણે કેનાલ પર આવીએ જ છીએ ફરવા માટે। કેનાલનો નજારો તમને બતાવું। અહીંયા જાળી મારી દીધી છે,
ટાઈમ છોકરાઓ બધા અંદર જાય છે એટલા માટે. તમારા ગામ નજીક કદાચ કેનાલ હશે તમને ખબર છે. તેના ઉપર તો એ મજા આવે. ગામડાનું વાતાવરણ બહુ મજા આવે, એકદમ શાંતિ. અવર જવર થાય. આ બાજુ ઉદલપુર જવાય, આ બાજુ અમારા ગામ તરફ. સાંજનો નજારો કંઈક આવો હોય અમારે તો. બિલકુલ ભાઈ અમારા પકોડી મળી નહીં એટલે નિરાશ થઈ ગયા છે થોડા. ફાઇનલી આપણે હવે ઘરે આવી ગયા છે અને વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું. તો જો તમને વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સદીમાં બધાને.